છોકરો અને વાઘ. એક છોકરો સીમમાં બકરા ચરાવવા જતો હતો. આખો દિવસ એકલા બેસી રહેવાથી એને ખૂબ કંટાળો આવતો. એને થયું, ચાલને કંઈક ગમ્મત કરું. ગમ્મત ખાતર એક ઝાડ ઉપર ચડી એણે મોટેથી બૂમ પાડી, ઓ વાઘ આવ્યો રે વાઘ આવ્યો, ધાજો રે ધાજો વાઘ આવ્યો. એની બૂમો સાંભળી આસપાસના ખેતરવાળા દોડી આવ્યા. કોઈએ ધારિયું લઈને આવ્યું તો કોઈ ભાલો લઈને આવ્યું, કોઈ વાંસ લઈને આવ્યું તો કોઈ લાકડી લઈને આવ્યું. જેને જે હાથ ચડ્યું તે લઈને છોકરાની મદદે આવી પહોંચ્યું. દરેક જણ છોકરાને પૂછે છે, ક્યાં છે વાઘ? છોકરો તો ખીખી કરીને હસીને કહે, કેવો વાઘને કેવી વાત, એ તો હું ખાલી ગમ્મત કરતો હતો. મદદે આવેલા લોકો બિચારા શરમાઈ ગયા. એમને બહુ ખોટું લાગ્યું. ખીજાતા ખીજાતા તેઓ પાછા વયા ગયા અને પછી બીજી વાર ખરેખરો વાઘ આવી ચડ્યો. વાઘ છોકરાના બધા બકરા પર તૂટી પડ્યો. છોકરો ખૂબ ગભરાઈ ગયો. ઝાડ પર ચડી તેણે મોટેથી બૂમો પાડી, ઓ વાઘ આવ્યો રે વાઘ આવ્યો, ધાજો રે ધાજો વાઘ આવ્યો. આસપાસના ખેતરોના માણસોને છોકરાની બૂમો સાંભળી પણ સાચી માની નહીં. કોઈ મદદે આવ્યું નહીં. વાઘે છોકરાના ઘણા બકરા મારી નાખ્યા. જેટલા નાસી ગયા તેટલા બચ્યા. છોકરો ખૂબ પસ્તાયો. એને એની મસ્કરી ભારે પડી અને છોકરાને સમજાયું, જે જન મસ્કરી કરવા જાય મોડો વહેલો તે સપડાય. જૂઠાણો જલ્દી પકડાય, આખરે જૂઠો જન પસ્તાય. તો કેવી લાગી વાર્તા?